કે થરાદ ખાતેથી જ્ઞાનીબેને નિવેદન આપ્યું ઠાકોર સમાજની દશામાના વરત લેવાનું તે સાચું આપ્યું છે. ચમકે તો દશામાની મૂર્તિઓ તાનતા ફેંકી દે છે. અત્યારે આ મૂર્તિઓની હાલત તો તમે કેવી પડી છે. આ 5-5 વર્ષની મૂર્તિઓ છે અને દશામાની આના કરતા જ્ઞાનીબેને એટલા માટે કીધું છે કે મારી ગાડી મેજી જાય, ભલે મને નડે તો મને નડે. આ દશામાં ચાને નડવાના છે? દશામાની મૂર્તિ આવી રીતે ના મૂકવરાય સરડામાં અને ભુવાને એવો વિરોધ ના કરવો. કેમ કે હાથા ભુવન તો કઈ જ્ઞાનીબેને કીધું નથી. જ્ઞાનીબેને માતાને માને છે અને આખી દુનિયા માને. એટલે જ્ઞાનીબેને કઈ હાથા ભુવન નથી કીધું. અને એ ભુવા આવા થરેડામાં તપેલા નપેલા લઈને આવે બકરા કાપવા. એ ભુવાની વાત કરી છે જ્ઞાનીબેને. એટલે અંધશ્રદ્ધામાં એની વાત કરી છે. તમે હાથા ભુવા છે એને માથ લેવાનું થતું નથી અને આવું કરવાનું આવતું નથી. જ્ઞાનીબેને સમાજ માટે હાથી વાત કરી છે. હારી માથે બકરા ફેરવીને થરેડામાં લાઈને કાપીને ખાય ઈ ભુવાની વાત કરી છે. એટલે હાથા ભુવા રહી એને કોઈ દાડો આવું કરવાનું આવતું નથી. અને દશામાનો વરત જે લેવાનો હોય એને માટીની મૂર્તિ બનાવવી પડે અને માટીની મૂર્તિ બનાવીને 5 વાર વરત પૂરા કરે તો એ તળાવમાં તેરવે તો એ ગળી રહે. આવી રીતે પડી ના રહે. આ 5 વર્ષની મૂર્તિ તમે જો હાલત જો કેવી થઈ. આ જો આ 5-5 વર્ષ થઈ ગયા મૂર્તિ. આ મૂર્તિને આવી રીતે મેકવામાં આવતી જ નથી દશામાની. એટલે જ્ઞાનીબેનનું દશામાની દશા આ તારી બગડ લારી પડી છે. જ્ઞાનીબેને આ નિવેદન આલ્યું હતું. એટલે કોઈ ખોટો ના લગાડો. સમાજ માટે ઠાકોર સમાજને સ્પેશિયલ આ વાત જ્ઞાનીબેને કરી છે. કોઈ બીજી સમાજને માથ લેવાનું થતું નથી અને અમુક ભુવા ઠાકોર સમાજના દેવા છે એ માટે વાત કરી છે માથે આવું રીતે કરે. એટલે ખોટી રીતે કોઈને માથ લેવાનું થતું નથી. એટલે જ્ઞાનીબેને જે વાત કરી દશામાની હાથી વાત કરી છે. જય દશામાં.